હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય સામયિક પરીક્ષાનું પેપર, સરસ મજાનું 50 ગુણનું પેપર છે। આપણે વ્યવસ્થિત તૈયારી કરીશું એટલે સારામાં સારા ગુણ આપણે પ્રાપ્ત કરી શકીશું। ચાલો તો લઈએ વિભાગ એ ગદ્ય વિભાગ, જોડકા જોડી ફરીથી લખો। આવી રીતે જોડવાના નથી, બરાબર। લોહીની સગાઈ તમારે સામે લખવાનું છે ઈશ્વર પેટલીકર, કુદરતી લાભશંકર ઠાકર। વિકલ્પ પસંદ કરો। બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? દેવાંશી નામની અપ્સરા। માર્કંડી તો લેખકની નાનપણની સખી હતી। એક વાક્યમાં અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? અરુણિમાએ સંકલ્પ કર્યો કે હું પર્વતારોહણ કરીશ। બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી? બીડી પીવાની કુટેવમાંથી ગાંધીજીમાં નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ આવી। હવે બહુ બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર આવા સરસ મજાના સોલ્યુશન વાળા પેપર જોતા હોય તો મિત્રો દરેક વિષયના એવરેજ 4-4, 5-5 પેપરો સોલ્યુશન સાથેના લખી કુલ 30 થી પણ વધુ પ્રશ્નપત્રો લગભગ બધું એમાં સમાવેશ થઈ ગયું છે। એ તમને આપણી એપ્લિકેશનમાંથી મળશે અને ખાસ ગણિત વિજ્ઞાનમાં બહુ બધા મિત્રોને તકલીફ પડે છે તો એના વિડીયો તમે 5 વાર, 50 વાર, 100 વાર, 500 વાર તમે જોઈ શકો છો, બરાબર। કલ્પેશ વિરડિયાન, કલ્પેશ કોલડીને એકદમ નજીવી કિંમત છે। ગણિત જોતું ગણિત, વિજ્ઞાન જોતું વિજ્ઞાન, સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર છે, ઓકે। અને સરસ મજાનું સ્ટડી મટીરિયલ આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, તો અત્યારે જ ડાઉનલોડ કરી લો। અને હા, સામાજિક વિજ્ઞાન પરેશરના વિડીયો યુટ્યુબમાં ફ્રીમાં છે, એ બી તમને મળશે। કઈ રીતે? ઇંગ્લિશ વાક્યસરના વિડીયો તદ્દન ફ્રીમાં છે, ઓકે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલ્લેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, પેડ કોર્સમાં જશો ધોરણ 9માં એટલે સરસ મજાના તમને પ્લાન મળી જશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9ના, બરાબર। 3 થી 12માં જાવ એટલે ધોરણ 9માં વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકશો, ઓકે। ચાલો 3-4 વાક્યમાં નાનજી કાલિદાસ મહેતાના જીવનના પંચશીલ સિદ્ધાંત જણાવો, અથવા ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે। જો તમને અથવામાં પૂછાયેલા છે એટલે પાઠની સ્ટોરી હોય ને મિત્રો, એટલે કોઈ સવાલ પાકા કરવાના જ ના હોય, સ્ટોરી ઉપરથી લખી નાખવાના। 8-10 વાક્યમાં બાબુના સ્વર્ગના અનુભવ તમારા શબ્દોમાં લખો અથવા અરુણિમાનું પાત્ર લેખન કરો। વિભાગ બી પદ્ય વિભાગ છે, જોડકા જોડો। પુત્ર વધુનું સ્વાગત, મકરંદ દવે। મારા સપનામાં આવ્યા હરી, રમેશ પારેખ। સાચો વિકલ્પ, કવિના મતે મનુષ્ય માત્રના દુઃખની દવા આત્મબળ છે। ચાંદ સૂરજને તારા મળશે આંખોમાંની ક્યાં? કાવ્ય પંક્તિ છે મારા સપનામાં આવ્યા હરી। 3-4 વાક્યમાં લખો, માતાના સપનોને દીકરી ક્યારે યાદ કરે છે? અથવા ભગવાને સપનામાં આવીને શું કહ્યું? અથવા છે જો। 8-10 વાક્યમાં લખો, રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં લખો, અથવા કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો। જો આગળનું પેપર ને આ પેપર બંને મિત્રો અલગ અલગ જિલ્લાના પેપર છે, બરાબર। વ્યાકરણ વિભાગ તમારા માટે આપણે સોલ્યુશન કર્યું છે। સાચી જોડણી, પ્રતિકૂળ, સંધિ જોડો, શું વત્તા આગત, સ્વાગત, પરિશ્રમનો સમાનાર્થી મહેનત, મા બાપ સમાસ છે દ્વંદ્વ, પૂર્વ પ્રત્યય વાળો શબ્દ દર્શાવો, ગેરહાજર, રૂઢિપ્રયોગનો સાચો અર્થ, ડિંગ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું, સફળ શબ્દનો વિરોધાર્થી નિષ્ફળ, રસોઈ બનાવવા મૂકેલું ગરમ પાણી આંધણ, મેં ચોરી કરી નથી, વિધિ વાક્ય બનાવો, હું ચોરી કરતો નથી, ગિરિધર શબ્દો ધ્વનિ ઘટકો છૂટા પડો, ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ વત્તા ધ વત્તા અ વત્તા ર વત્તા અ, મોટા ભાગના અ છેલ્લે મુકતા નથી, જોવાનું ખાસ। રવાનુકારી શબ્દ શોધો, જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો, મરક મરક। આ તુલસીશ્યામ જવા આવવાનો માર્ગ છે, તુલસીશ્યામ વ્યક્તિવાચક। વિભાગ ડી અર્થગ્રહણ લેખન, પંક્તિનો અર્થ વિસ્તાર, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે। મિત્રો એવો શોધો જે ઢાલ સરીખો હોય, ઢાલ નહીં પણ ઢાલ મિત્રો, સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય। આમાં તો તમે બધું લખી શકો, અથવામાં છે યાર। અહેવાલ લેખન, તમારા નાના ભાઈને નિબંધ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું છે તો અભિનંદન આપતો તમારી શાળામાં યોજાયેલો વાર્ષિક ઉત્સવનો અહેવાલ તૈયાર કરો। ગદ્યખંડ વાંચી પ્રશ્નોના જવાબ આપો। નદીને શાની ઉપમા આપી શકાય? માતાની। નદી કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય છે? કુદરતના માતૃ વાત્સલ્યના અખંડ પ્રવાહના દર્શન થાય છે। લ્યો, શિયાળાની સવાર, શિયાળો ચાલે છે, પરિશ્રમ, મહેનત કરો, પુસ્તકોની મૈત્રી। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું પેપર આપણે તમને પૂરું પાડ્યું છે। સોલ્યુશન જે જરૂરી છે
એ આપ્યું છે બરોબર. બાકી તો મોટું વસ્તુ છે એ તો તમે તમારી રીતે મૌલિકતાથી લખી શકો. જેટલી મૌલિકતા વાપરશો ને વિદ્યાર્થી મિત્રો એટલા તમને સારામાં સારા માર્ક્સ મળે નિબંધમાં, અર્થ વિસ્તારમાં, લેખનમાં, બરોબર. ઓકે, તો બધાને સારા માર્ક્સ માટે શુભકામના. ને હા, તમારી શાળાનું પેપર લેવાઈ જાય બરાબર એટલે આપણે 999345 નંબર ઉપર તમે જે દર વખતે કરો છો એમ વ્યવસ્થિત સરસ મજાની PDF બનાવી પેપરની મોકલી આપશો, જેથી આપણે આવી રીતે પેપર છે એ દર વર્ષે બધા મિત્રોને કામમાં આવે એવી રીતે આપણે એને મૂકી શકીએ અને જરૂરી માહિતીનું સોલ્યુશન પણ કરી શકીએ. આપણે ઘણા 5 પેપર સોલ્યુશન વાળા મિત્રો એટલે આ નથી કીધું બરાબર. તો બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.